શ્રી કૃષ્ણે લીલાની શરૂઆત ક્યાંથી કરી? તો પૂતના વધથી કરી. બોલો, હવે લોકો વિરોધ કરશે, કારણ એક વિરોધ તો બરાબર ચાલ્યો. ઢોલ ગવાણ શુદ્ર પશુ નારી સકલ તાડન કી અધિકારી. અર્થ સમજ્યા વગર માણસ પોતપોતાના મનસ્વી અર્થો કાઢી કાઢીને સમાજને અવળા માર્ગે વાળે છે. અહીં પૂતના અને તાડકા એ સ્ત્રી તો ખરી, પણ એને કયો દ્રષ્ટિથી જોયું છે? વાસના બતાવી છે. જેને મહાન બનવું છે એને વાસનાને તો મારવી જ પડશે. અહીં કોઈ સ્ત્રીને નથી મારવાની બતાવી, પણ વાસના બતાવી. વાસનાથી પર થાવ તો ઉપાસના કરી શકાશે, તો ઉપરના તરફ જઈ શકાશે. તો રામ અને કૃષ્ણે વાસનાને મારી છે. 14 વર્ષે અયોધ્યામાં દીવો પ્રજ્વલિત થયા. બોલો, પ્રતિવર્ષ આપણને આ પર્વો યાદ કરાવે છે, અને એ પર્વ ઉત્સવ પ્રમાણે આપણી અંદર પરિવર્તન પણ આવે છે. એટલે હજુ રામરાજ છે એવું અનુમાન થઈ શકે. બેસતા વર્ષના દિવસે કમસે કમ તમારા હૃદયમાં આવો ભાવ તો આવે જ છે. નહીં ધોઈને કપડાં પહેરીને મંદિરે જાઓ ત્યારે રસ્તામાં જે કોઈ મળે બધાને જે ભગવાનના નામ હોય, જય શ્રી કૃષ્ણ, જય રાધે, જય મહાદેવ, જે નામથી બોલતા હો બધાને બોલાવો છો. ત્યાં નાત જાત ઊંચ નીચ કશું જ નથી જોતા. દાદરો ન ચડાવતો તો પરાણે દાદરો ચડી આવવાનો, જય શ્રી કૃષ્ણ કહી આવવાના, સાકર ખાઈ લેવાની, અને પાછું કહેવાનું આવતા વર્ષે આવીશ. કોઈ બોલાવાય તું આપણને કાવજો મારતા મેળો છે તો. પણ એ દિવસે રામરાજની સ્થાપનાથી પરસ્પર પ્રેમની આલાપ થયો, અને પ્રેમના આલાપની અંદર તમે બધું જ ભૂલી ગયા. અને 12 વાગ્યા પછી ઘેરથી બહાર નીકળો, ફરી કોઈ મળે બોલો ખરા? હવે નહીં બોલો, હવે આવતી દિવાળી. તો રામરાજની અનુભૂતિ થાય છે કે હૃદયમાં રામ આવી જાય છે, પ્રેમ આવી જાય છે, બધા સમદ્રષ્ટિ દેખાય છે. અને તેથી સબરસ મીઠું મૂકવામાં આવતું હતું. હવે તો સમય પરિવર્તન થઈ ગયો, બધા ફ્લેટોમાં સોસાયટીઓમાં જતા રહ્યા, પણ હજુ ગામડાઓ માટે ગામની અંદર ચાલે છે. એ સમરસ બતાવે છે કે આ ઉત્સવ એક રસ છે. જેમ મીઠા વગર કશી વસ્તુ ન બની શકે, કોઈ પણ વાનગી બનાવો મીઠું જોઈએ, એમ મીઠું એટલે જીવનનો એક રસ બતાવે છે. સંસારના એક રસની અંદર તમે પણ આમાં પડી જાઓ. આદર્શ રામલીલા. 14 વર્ષ રામ વનવાસમાં રહ્યા તો 14 વર્ષ ભરતજી પણ વનવાસમાં રહ્યા. આદર્શ ભાતૃ પ્રેમ જેવો હતો કે મારો રામ જમીન ઉપર સુવે તો મારાથી જમીનમાં ન સુવાય, મારો રામ કંદમૂળ ખાતો હોય તો મારાથી કંદમૂળ પણ ન ખવાય. ગંડકી નદીના કિનારે જમીનમાં 2 ફૂટ ખાડો કરી અને ભરતજી વગર વલકલ વસ્તુએ, વગર ત્યાગે, વગર વનવાસે વનવાસી જેવું જીવન જીવ્યા છે. અયોધ્યાનું રખેવાળું કરે અને રાત્રિ પડે ગંડકી નદીના કિનારે 2 ફૂટ જમીનમાં ખાડો કર્યો હોય ત્યાં સૂઈ જાય. ગાયના પોદરામાંથી જે દાણા નીકળે એને રાંધીને ખાય. ભરતજી જ્યારે રામજીને મનાવવા જઈ રહ્યા છે, લક્ષ્મણને થોડો દ્વેષ હતો કે ભરતના લીધે મારા રામને વનવાસ મળ્યો. રામાયણના પાત્રો સુંદર વક્તાઓ એમ કહેશે કે ભગવાન રામ જ્યારે જંગલમાં વિચરણ કરી રહ્યા હતા તે સમયે પગમાં કાંટા વાગે ને તો કાંટો કાઢીને ત્યાં ન ફેંકે, પણ એ સાઈડમાં ફેંકતા જાય. એક બાજુ કેમ મારો ભરત આવશે અને એને કાંટો વાગશે તો એને પીડા થશે કે મારા રામને કેટલી પીડા થઈ હશે. ભરતજી દંડવત પ્રણામ કરતા કરતા રામને બનાવવા જઈ રહ્યા છે ત્યાં સમાચાર મળ્યા કે ભરત સૈન્ય બળ સાથે આવી રહ્યા છે, બહુ લોકો એની સાથે છે. એ લક્ષ્મણને ગુસ્સો આવી ગયો કે અયોધ્યામાં તો અમને શાંતિથી ન રહેવા દીધા, અને અમે વનવાસમાં તો પણ અમારી જોડે યુદ્ધ કરવા આવે છે. પોતાનો ધનુષ બાણ તૈયાર કરે. અને લક્ષ્મણ જોવા ગયા, અને જોવા ગયા તો જોવે તો લોહીથી લથબથ થયેલા ભરતને જોયો. લક્ષ્મણ દોડતા આવ્યા, ભૈયા ભરત. અને રામ એકદમ દોટ કે ધનુષ પડી જાય પણ લેવા નથી નમ્યા. અને ભરત ભરત કરતા ભગવાન રામ ભરતને હૃદય સાથે ચાવ્યા છે. એ આદર્શ ભાતૃ પ્રેમને યાદ કરો, અને એક શ્રીમદ ભાગવતના આદર્શ મિત્રને યાદ કરો કે ભગવાન દ્વારકાધીશ સુવર્ણમય આસનમાં બિરાજમાન થયેલા છે. અને દ્વારપાળ એમ કે આપનો સુદામા નામનો કોઈ મિત્ર આવ્યો, અને ભગવાન દોડતા જાય ગતોતરીય
ઉપવસ્ત્ર પડી ગયું પણ લેવા નથી નમ્યા અને સુદામા સુદામા કરતા એને હૃદય સાથે છાપી દીધો છે. મિત્રનું સ્થાન ક્યાં છે? હૃદય બતાવ્યું છે. અને આત્માનો મિત્ર કોણ? તો પરમાત્મા છે. હૃદય અર્જુન તિષ્ઠતિ, આપણા હૃદયની અંદર એ આપણો મિત્ર એટલે પરમાત્મા રહે છે. બાકી તો શેરી મિત્ર 100 મળે, તાલી મિત્ર અનેક, અને સુખ દુઃખમાં સાથ આપે એવો પ્રભુજી એવો કોઈ એક, જે સદૈવ આપણી સાથે રહે છે.